અને આપણે બધા બેહીને આમ ઠપકારીને તાળી માર્યા કરવાની. ખોટું લાગે તો માફ કરજો. દેશનો માલિક આપણે ભીલ પ્રદેશ મને નથી જોઈતો ભીલ પ્રદેશ, મારે ભીલ દેશ જોઈએ છે. આ તો અરે ભીલ પ્રદેશમાં કલેક્ટર હો પાછો લોકો જ આવે એવો જોઈએ કે ભીલ પ્રદેશ આપણને આપણા જોઈએ, દેશ જોઈએ આપણને. હવે પ્રદેશ નથી જોઈતો ભાઈ. વિકસિત ગુજરાતની આપણે અનેક વાતો કરી રહ્યા છીએ. આપણું ગુજરાત વિકાસની ગતિમાં આગળ છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે બધી જે સરકારની યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી પહોંચી છે ખરા? વિકાસ થવો જોઈએ, આખા ગુજરાતનો થવો જોઈએ, અમુક વિસ્તારોનો ન થવો જોઈએ. અને જ્યારે વિકાસ નથી થતો ત્યારે સવાલ છે એ ઊભા થાય છે કે અલગ અલગ લોકો મેદાનમાં આવે છે, અલગ અલગ જે પોતાના પ્રદેશ છે તેમની માંગ કરે છે. અને આવી અનેક માંગ છે આપણે ભીલ પ્રદેશની આદિવાસી વિસ્તારમાંથી સાંભળી છે. અનેકવાર આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે જ સરકારની સામે, પોતાના લોકોની સામે એવી વાત કરી છે કે આપણે ભીલ પ્રદેશ જોઈએ છે કારણ કે આપણો વિકાસ નથી થતો. પણ હવે માત્ર અહીંયા ભીલ પ્રદેશની વાત નથી, હવે વાત સામે આવી છે ભીલ રાષ્ટ્રની. કઈ રીતે આ સંભવ છે, કોણે વાત કરી છે અને કેમ આ વાત કરવામાં આવી છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. આદિવાસી વિસ્તારમાં અનેકવાર ભીલ પ્રદેશની માંગણી થતી આપણે જોઈ છે. માત્ર ચૈતર વસાવા જ નહીં, હમણાં આપણે તાજેતરમાં પણ જોયું હતું કે જ્યારે શંકરસિંહ વાઘેલા છે એ જ્યારે ઝઘડિયાની અંદર ગયા હતા, જ્યાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ જ્યારે આખી સમીક્ષા બેઠકની અંદર મહેશ વસાવા છે, શંકરસિંહ વાઘેલા છે, આ હાજર હતા અને ભીલ પ્રદેશની માંગણીની વાત કરવામાં આવી છે. ભીલ પ્રદેશની માંગણીની વાત સુધી તો ક્યાંક વાજબી હતું, કારણ કે જે આદિવાસી વિસ્તારના લોકો છે તેમને ક્યાંક હજુ પણ જે સરકારી યોજનાઓ છે એમનો લાભ નથી મળતો. એટલા માટે સ્વાભાવિક છે કે એ લોકો માંગ કરવાના છે કે અમને અમારો અલગ પ્રદેશ આપી દો, એટલા માટે પછી અમે અમારી રીતે જોઈ લઈશું. પણ હવે અહીંયાથી વાત સામે આવી છે ભીલ રાષ્ટ્રની. જો ભીલ રાષ્ટ્રની માંગ કરવામાં આવી છે તો કદાચ ગુજરાતની અંદર શું થઈ શકે છે ત્યારે એમની ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ ખાસ સૌથી પહેલા એ જોઈએ કે જે આ ભીલ રાષ્ટ્રની માંગ કરવામાં આવી છે, કોના દ્વારા કરવામાં આવી છે, ક્યાં કરવામાં આવી છે. તો જ્યારે ગુજરાતના રાજકારણમાં હાલમાં એક મોટો વિવાદ છે ઊભો થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ સભામાં ભીલ પ્રદેશને પણ સીધા ભીલ રાષ્ટ્રની માંગણી કરવામાં આવી છે. એટલે સવાલ એ ઊભો થયો કે ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવતી હતી એ ક્યાંક આદિવાસી વિસ્તારના લોકો માટે વાજબી પણ કહી શકાય, આદિવાસી લોકોના મતે. પણ જો ભીલ રાષ્ટ્રની માંગણી કરવામાં આવી તો આ માંગનો સીધો અર્થ એ છે કે અલગ ધ્વજ, અલગ સરહદ, અલગ સંવિધાન અને સંપૂર્ણ અલગ દેશની કલ્પના. આ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોને પણ જોડવાની માંગ થઈ રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા પર આદિવાસી સમાજના હકોના નામે લોકોને ઉશ્કેરવાનો અત્યારે ગંભીર આરોપ છે તે લાગી રહ્યો છે. તેમના તરફથી જળ, જંગલ, જમીનના નારાઓ આપીને સ્થાનિક પ્રજાને ભડકાવવામાં આવતા હોવાની વાત પણ અનેકવાર સામે આવી હતી. પણ આ માંગ કેમ થાય જો વિકાસના કામ ન થતા હોય ત્યારે જ ને? એક તરફ ચર્ચા એવી પણ થઈ રહી છે કે ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સ અને કલ્યાણકારી કાર્યક્રમો ચાલે છે, પણ વિકાસ કેમ નથી દેખાતો, કેમ નથી થતો આદિવાસી વિસ્તારની અંદર? હવે આ માંગ જો સરકારના ધ્યાને આવશે તો શું થશે તે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે આ માંગ ગુજરાતભરના અંબાજીથી લઈ ઉમરગામ સુધી પહોંચી તો આદિવાસી પટ્ટામાં અસ્થિરતા અને હિંસાનું વાતાવરણ પણ સર્જાઈ શકે છે. એટલું જ નહીં, આદિવાસી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરીને દેશની એકતા અને સુરક્ષા જોખમમાં પણ મુકાશે. આ માંગ જેમણે કરી છે, સૌથી પહેલા તો આપણે એમને સાંભળી લઈએ કે એમને કેમ એવું લાગ્યું કે હવે ભીલ પ્રદેશ નહીં પરંતુ ભીલ રાષ્ટ્ર એ લોકોને જોઈએ છે. વાત છે કે અમારે પેલો એક ચેતરભાઈ એક પેદા થયો તેને તમે જેલમાં નાખી દો એટલે તમે કેવા શું માંગો છો તમે? અને આપણે બધા બેહીને આમ ઠપકારીને તાળી માર્યા કરવાની. ખોટું લાગે તો માફ કરજો. દેશનો માલિક આપણે ભીલ પ્રદેશ મને નથી જોઈતો ભીલ પ્રદેશ, મારે ભીલ દેશ જોઈએ છે. આ તો અરે ભીલ પ્રદેશમાં કલેક્ટર હો પાછો લોકો જ આવે એવો જોઈએ કે ભીલ પ્રદેશ આપણને આપણા જોઈએ, દેશ જોઈએ આપણને. હવે પ્રદેશ નથી જોઈતો ભાઈ. એટલે જે માંગણી કરે છે એ લોકો બી હવે દેશની માંગણી કરો. ભીલ પ્રદેશ બહુ થઈ ગયું. ઝારખંડ જોઈ લીધું આપણે,
શું થયું તે બધું કાઢી ગયો અદાણી. આપણે એવો ભીલ પ્રદેશ માંગીને પછી પાછા એવા અદાણી ફદાણીને જ લાવવાના હોય તો એવો પ્રદેશ જોતો જ નથી આપણે. આપણને દેશ જોઈએ અલગ કે પ્રદેશ જોઈતો હે? દેશ જોઈએ ને. હવે દેશની માંગણી કરો, જે થવાનું થાય. ગુરુવારથી દેશ જોઈએ આપણને. અને દેશમાં આપણું શાસન, જજનું શાસન નહીં ચાલે. હવે આપણું શાસન અમે હુકમ કરશું. આદિવાસીઓ નક્કી કરશે ચેતરભાઈ કેટલી સજા કરે. તમે કોણ કરવા વાળા ભાઈ? આદિવાસી નક્કી કરે ને. એટલે આપણે કોઈ હવે સાંભળવાનું નથી. હવે આપણને ચેતરભાઈ ખરેખર હું તો કેવું છું, ચેતરભાઈ હજુ 1 મહિનો જેલમાં રહેતો કે લોકોને ભેગા તો કરી દે. અત્યાર સુધી આપણે ચૈતર વસાવાના મોઢે અનેક આદિવાસી વિસ્તારના કાર્યક્રમોની અંદર સરકારની સામે એમણે બાથ ભીડતા આપણે જોયા છે અને કહી રહ્યા હોય છે કે અમને ભીલ પ્રદેશ આપી દો. ભીલ પ્રદેશની માંગણી કે અમે લોકો અમારા જેટલા પણ વિકાસના કામ છે અમે જોઈ લઈશું, પરંતુ અમને ગુજરાતની અંદર નથી રહેવું, અમારે માત્ર ભીલ પ્રદેશ જોઈએ છે. આ માંગણી સરકારે અત્યાર સુધી નથી સ્વીકારી. અનેકવાર અનેક નેતાઓએ ભીલ પ્રદેશની માંગણી કરી છે, પણ હવે જ્યારે ભીલ રાષ્ટ્રની માંગણી થઈ રહી છે ત્યારે હવે સરકાર આ તમામ બાબતે શું કરે છે? કારણ કે જો વાત કોઈ એક વ્યક્તિ પાસેથી નીકળી હોય તો પછી આ વાતને ફેલાતા કે અલગ અલગ આદિવાસી વિસ્તારના લોકો સુધી પહોંચતા વાર નહીં લાગે, કારણ કે જે રીતે આ માંગ થઈ છે એ ક્યાંક દેશના હિતમાં પણ ક્યાંક સારું નથી. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.